एक बूंद કેટલી મોટી યાત્રા કરે છે। એક બૂંદ કેટલો સંઘર્ષ કરે છે। એક નાની એવી બૂંદ પહાડ પરથી ધીરે ધીરે નીચે આવે છે। ક્યાંક તે માટીમાં, ક્યાંક તે પથ્થરમાં, ક્યાંક તે કાંટામાં યાત્રા કરે છે। પણ આ બૂંદ ગમે તેટલી યાત્રા કરે તોય તેની કોઈ કિંમત છે નહીં। આ બૂંદ ગમે તેટલી મહેનત કરીને યાત્રા કરે તોય આ બૂંદની કોઈ કિંમત છે નહીં। બૂંદની સામું કોઈ જોતું નથી, બૂંદને કોઈ કશુંય પૂછતું નથી। બસ બૂંદ તો આમથી તેમ યાત્રા કરે જ જાય છે। યાત્રા કરતાં કરતાં એક દિવસ આ બૂંદને થયું કે હું તો કેટલાય વર્ષોથી આ યાત્રા કરું છું, સંઘર્ષ કરું છું, મહેનત કરું છું, મજૂરી કરું છું, પણ તોય આ મહેનત, આ સંઘર્ષની કોઈ કિંમત છે જ નહીં। કેમ કે હું નાની એવી બૂંદ છું અને આ વિશ્વ બ્રહ્માંડ બહુ મોટું છે। એટલે આ બૂંદને મનમાં ને મનમાં વિચાર આવ્યો કે તો હવે મારે આગળ શું કરવું જોઈએ। એક બૂંદ તરીકેનું જીવન તો મેં જીવી લીધું, એ જીવનમાં મને કંઈ આનંદ આવ્યો નહીં, મને કંઈ શાંતિ મળી નહીં, મારી કંઈ કિંમત થઈ નહીં, તો પછી એ બધું જીવન મારું વ્યર્થ જતું રહ્યું। હવે મારે બૂંદ તરીકે જીવવું નથી। હવે મારે મારું અસ્તિત્વ મટાડીને મહાસાગરમાં ભળી જવું છે। એટલે આ બૂંદ તો મહાસાગરમાં ભળવા માટે જાય છે એની પહેલાં તે એક નદીમાં ભળે છે। જ્યારે તે નદીમાં ભળે છે એટલે એ નદીનું પાણી પીવા માટે પંખીઓ આવે છે, પ્રાણીઓ આવે છે, મનુષ્યો આવે છે। એટલે આ બૂંદને થયું કે હવે મારો કંઈક ઉપયોગ થયો, હવે મારું જીવન કંઈક સાર્થક થયું। એટલે એ નદીમાં ભળી ગયું, બૂંદ નદીમાં ભળી ગયું। તો એ બૂંદને એટલી શાંતિ, એટલો આનંદ મળ્યો નહીં। પછી આ બૂંદને મનમાં થયું કે હવે મારે મહાસાગરમાં ભળવા માટે જવું છે। એટલે આ નદીની સાથે ભળી ગયેલું બૂંદ જેમ નદી જાય એમ નદીની સાથે સાથે જાય છે અને જ્યારે આ નદી મહાસાગરમાં ભળી ગઈ એટલે આ બૂંદ પણ મહાસાગરમાં ભળી ગયું। પછી તો ઓહો હો, બૂંદને તો એટલો આનંદ, એટલી શાંતિ, કેમ કે એને પોતાનું અસ્તિત્વ જ ખોઈ નાખ્યું। હવે તે મોટો મહાસાગર બની ગયો। મહાસાગરમાં તો મોતી, દૂર દૂરથી મનુષ્યો મહાસાગરને જોવા માટે આવે, મહાસાગરને નિહાળવા માટે આવે। અને એટલો મોટો અને વિશાળ મહાસાગર, અને મહાસાગરની તો કેટલી કિંમત, મહાસાગર તો કેટલો અદ્ભુત અને દિવ્ય। આ બૂંદનું જીવન સાર્થક થઈ ગયું, બૂંદનું જીવન સફળ થઈ ગયું। કેમ સફળ થઈ ગયું? કેમ કે એને પોતાનું અસ્તિત્વ વિલીન કરીને મહાસાગરમાં ભળી ગયું। એને પોતાનું અસ્તિત્વ વિલીન કરી દીધું અને એ મહાસાગર બની ગયો। એટલે આ બૂંદનું જીવન દિવ્ય થઈ ગયું, સાર્થક થઈ ગયું। જ્યાં સુધી તે બૂંદ તરીકે જીવતું હતું ત્યાં સુધી તેનું જીવન વ્યર્થ હતું, નકામું હતું, કંઈ કામનું જ ન હતું। પણ હવે તેનું જીવન થઈ ગયું, તેનું જીવન અલૌકિક થઈ ગયું। કેમ કે હવે તે મહાસાગર બની ગયું, હવે તે મહાસાગરમાં ભળી ગયું। તેવી જ રીતે જ્યાં સુધી આ મનુષ્ય બૂંદ તરીકે જીવન જીવે છે ત્યાં સુધી તેનું જીવન વ્યર્થ છે, નકામું છે।
કેમ કે મનુષ્યને મનમાં એમ થાય છે કે મારી પાસે તો આ છે, મારી પાસે તો તે છે, અને મનુષ્યની અંદર અહંકાર આવી જાય છે. મનુષ્યને બસ હું, મારું ઘર, મારા ઘરવાળા, પૈસા, બસ એ જ વાલું લાગે છે. બીજું એ મનુષ્યને કંઈ દેખાતું નથી. એ મનુષ્ય આવ્યો અને ગયો, જન્મ્યો અને મર્યો, કંઈ કામનું છે નહીં. પણ જે મનુષ્ય પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જાય, જે મનુષ્યની અંદરથી બધોય અહંકાર ઓગળી જાય, જે ખાલી થઈ જાય, રિક્ત થઈ જાય, જે પોતે સદગુરુ તત્વમાં ભળી જાય, એ મનુષ્ય આ પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ જાય છે. એ પોતાનું અસ્તિત્વ વિરાટ કરી દે છે. એ બૂંદમાંથી જ્યારે મહાસાગર બની જાય છે ત્યારે એ મનુષ્યની અંદર પરમાત્માની દિવ્ય શક્તિઓ વહેવા લાગે છે. એ મનુષ્યની અંદરથી પરમાત્મા અલૌકિક કાર્ય કરવા લાગે છે. એ મનુષ્યની અંદર પરમાત્મા બોલવા લાગે છે. એ મનુષ્યની અંદરથી દિવ્ય ઉર્જા, દિવ્ય આનંદ અને દિવ્ય શાંતિ વહેવા લાગે છે. પણ ક્યારે? જ્યારે એ મનુષ્ય બૂંદમાંથી મહાસાગર બની જાય ત્યારે. પણ બૂંદમાંથી મહાસાગર કેવી રીતે બનાય? જ્યારે આપણું અસ્તિત્વ શૂન્ય થઈ જાય, આપણી અંદર કોઈ પણ જાતનો અહંકાર ન રહે, ત્યારે બૂંદમાંથી મહાસાગર બનાય છે. પણ એક બૂંદ જેને મહાસાગરમાં ભળવું છે, તો ભળવા માટે પ્રગટ મહાસાગર જોઈએ, અસલી મહાસાગર જોઈએ. હવે જો એ બૂંદ એક સાગરના ફોટાની સામે ભળવા માટે જાય તો તે બૂંદ ભળી શકતી નથી. કેમ કે તે કાગળ તો પલળી જશે, કેમ કે કાગળ તો નકલી છે અને બૂંદ અસલી છે. જે અસલી હોય એને ભળવા માટે અસલી જોઈએ, જે જાગ્રત હોય એને ભળવા માટે જાગ્રત જોઈએ. માટે જો એ બૂંદને ભળવું હોય તો એને અસલી મહાસાગર જોઈએ, તો જ તે એ મહાસાગરમાં ભળી શકશે, એક થઈ શકશે. તેવી રીતે આપણે બૂંદ તરીકે જીવન જીવતા હોઈએ અને જો આપણે મહાસાગરમાં ભળવું હોય તો આપણા જીવનમાં પ્રગટ સદગુરુ હોવા ખૂબ આવશ્યક છે. પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જઈને, પ્રગટ સદગુરુના ચરણે જઈને જ આ મનુષ્ય બૂંદમાંથી મહાસાગર બની શકે છે. આ મનુષ્ય પોતાનું અસ્તિત્વ શૂન્ય કરીને સદગુરુ તત્વમાં ભળી શકે છે. પણ ક્યારે? જ્યારે એની સાથે એના જીવનમાં જાગ્રત સદગુરુ હોય ત્યારે. પછી આ મનુષ્યનું જીવન અલૌકિક અને દિવ્ય થઈ જાય છે. પણ જાગ્રત મહાપુરુષો ને આ જગત ઓળખી શકતું નથી. કેમ નથી ઓળખી શકતું? આ સદગુરુ પર શ્રદ્ધા કેમ થતી નથી? આ પ્રગટ મહાપુરુષો પર વિશ્વાસ કેમ થતો નથી? પહેલું તો આ જગતના મનુષ્યો શાસ્ત્રો વાંચે છે તો ખરા, પણ શાસ્ત્રો શું કહેવા માગે છે તેનો સાચો અર્થ તેમને ખબર પડતી નથી. કેમ કે શાસ્ત્રો જેને લખ્યા એ બ્રહ્મવેતા હતા, મહાપુરુષો હતા. એમની બુદ્ધિ દિવ્ય હતી, એ અલૌકિક હતા, એ સહસ્ત્રારમાં પહોંચેલા હતા, શૂન્ય શિખરમાં પહોંચેલા હતા, અખે મહેલમાં પહોંચેલા હતા અને એક કક્ષામાંથી એમને એ શાસ્ત્રો લખ્યા છે. હવે આ મનુષ્ય તામસી બુદ્ધિથી એ શાસ્ત્ર વાંચે તો એના મન પ્રમાણે એ સમજી લે છે. રાજસી બુદ્ધિથી એ શાસ્ત્ર વાંચે તો એના મન પ્રમાણે સમજી લે છે. સાત્વિક બુદ્ધિથી શાસ્ત્ર વાંચે તો એના મન પ્રમાણે સમજી લે છે. પણ જો કોઈ શિષ્ય પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જતો હોય, પ્રગટ સદગુરુનો સત્સંગ સાંભળતો હોય અને પછી સદગુરુની છત્ર છાયામાં રહીને જો એ શાસ્ત્ર વાંચે તો એની બુદ્ધિ દિવ્ય થાય છે અને એને એ સમજાય છે જે હકીકતમાં એ મહાપુરુષ લખીને ગયા છે. હકીકતમાં જે સત્ય છે એ જ એ શિષ્યને
સમજાય છે. બાકી તો આ જગતના મનુષ્યો શાસ્ત્રો શું લખીને ગયા અને શું સમજે છે, બંને અલગ અલગ છે. પેલા મહાપુરુષો આકાશમાં બેસીને લખી ગયા અને આ મનુષ્ય ધરતી ઉપર બેસીને વાંચે છે ને સમજે છે, તો ક્યાં મેળ ખાય? પહેલાં તમારે એ મહાપુરુષો જે કક્ષા ઉપર હતા ત્યાં પહોંચવું પડે. ત્યાં પહોંચીને જો તમે શાસ્ત્ર વાંચો તો જ તમને શાસ્ત્રોનો સાચો અર્થ સમજાય, તો જ તમને પ્રગટ મહાપુરુષોનો મહિમા સમજાય. એટલે પહેલાં તો શાસ્ત્રોનો સાચો અર્થ સમજાતો નથી, શાસ્ત્રો શું કહે છે ખબર પડતી નથી, એટલે સાચા સદગુરુ પર શ્રદ્ધા થતી નથી. બીજું છે કે આજના મનુષ્યોનો પોતાનો મત વધારે છે. જ્યારે પોતાનો મત વધારે હોય ત્યારે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી નથી. જો આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય તો પોતાનો મત છોડી દો. સદગુરુ શું કહે છે, સદગુરુ શું સમજાવે છે, સદગુરુ શું કહેવા માગે છે, સદગુરુના વચન કયા છે, સદગુરુ કયો રસ્તો બતાવે છે, સદગુરુ કયો માર્ગ બતાવે છે, બસ એની ઉપર દ્રષ્ટિ રાખો, એની ઉપર તમારું લક્ષ્ય રાખો, તો તમને સાચા સદગુરુનો મહિમા સમજાશે, તો સદગુરુ પર શ્રદ્ધા થશે. નહીં તો સદગુરુ એમ કે અહીંયાથી સીધું જવાનું, શિષ્ય એમ કે ના સીધું ના જવાય, ડાબી બાજુ જ જવાનું, તો આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય નહીં. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે પોતાનો મત છોડી દો. પોતાનો મત છોડીને સદગુરુ કહે તેમ કરો, તો જ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય. અને ત્રીજું કારણ છે સદગુરુ પર શ્રદ્ધા ન થવાનું કે તમે ભૂતકાળ બહુ યાદ રાખો છો. ભૂતકાળમાં તમે તમારું ચિત્ત વધારે રાખો છો. આજ તમારી પાસે પ્રગટ મહાપુરુષ છે, પ્રગટ સદગુરુ છે, તો તમે એમના ચરણે જશો, એમના સાનિધ્યમાં જશો અને પછી એમના ગુણ નહીં જોવો, એમની અંદર રહેલું પરમ તત્વ નહીં જોવો, પણ એમના દોષ જોશો અને પછી સરખામણી કરશો કે ભૂતકાળમાં પેલા મહાપુરુષે તો આવું કર્યું, પેલા મહાપુરુષ તો આવા હતા અને આ કેમ આવા છે, એવી તમે સરખામણી કરશો. અને જ્યારે સરખામણી થાય ત્યારે સદગુરુ તત્વનો મહિમા સમજાય નહીં. ભૂતકાળમાં જે પણ મહાપુરુષો થઈ ગયા એમાં પણ કંઈક ગુણ દોષ હતા. આજે પણ જે મહાપુરુષો છે એમાં પણ તમને કંઈક ગુણ દોષ દેખાશે. એ પ્રકૃતિમાં છે, પણ એ મહાપુરુષોમાં અને અત્યારના મહાપુરુષોમાં અંદર જે પરમ તત્વ રહેલું છે એ તો એનું એ જ છે. માટે તમારે ગુણ દોષ તરફ જોવાનું નથી, પણ સદગુરુની અંદર રહેલા પરમ તત્વ સાથે એક તાર થવાનું છે. સદગુરુ પર શ્રદ્ધા ન થવાનું કારણ જ એ છે કે ભૂતકાળમાં બહુ ચિત્ત છે. ભૂતકાળમાંથી તમારું ચિત્ત હટાવીને વર્તમાનમાં લાવો તો જ તમારી ગતિ આગળ થશે. અત્યારે તમારી બુદ્ધિ તામસી બુદ્ધિ વધારે છે. તામસી બુદ્ધિવાળો મનુષ્ય કેવો હોય ખબર છે? એને કંઈ સૂઝે જ નહીં. પ્રાણી જેવી એની બુદ્ધિ હોય. ખાય, પીવે, ઊંઘે, ઉઠે, ખાય, પીવે, ઊંઘે, ઉઠે, બસ બીજું એને કંઈ ખબર પડે નહીં. એની બુદ્ધિ કેવી કહેવાય? તામસી. બીજી બુદ્ધિ આવે રાજસી બુદ્ધિ. આ બુદ્ધિવાળા મનુષ્યો ધન કમાય, આ મારી પત્ની, આ મારા બાળકો, આ મારું ઘર, પૈસો એ જ મારો પરમેશ્વર, બસ એને આટલી જ ખબર પડે. આનાથી આગળ એ વધે નહીં. આ રાજસી બુદ્ધિવાળો મનુષ્ય. એની આગળ છે સાત્વિક બુદ્ધિ. સાત્વિક બુદ્ધિવાળા મનુષ્યને એમ થાય કે ભાઈ બરાબર છે, આપણું ઘર છે, પત્ની છે, બાળકો છે, સમાજ છે, બધું છે, પણ આપણે થોડી સેવા કરવી જોઈએ, ગુરુચરણે જવું જોઈએ, મહાપુરુષોનો સત્સંગ સાંભળવો જોઈએ. એની અંદર આવા વિચારો આવે તો એની સાત્વિક બુદ્ધિ થઈ. પછી એનાથી આગળ જાય તો એને એમ થાય કે આ બધા માણસો, સંસાર તો ઠીક છે, આ તો બદલાઈ જવાનો, પણ પરમાત્મા એ મારા છે, પરમાત્મા મારા વાલા છે, આવો વિચાર આવે. અને એની આગળ જાય તો એની બુદ્ધિ દિવ્ય બુદ્ધિ થઈ જાય. હવે દિવ્ય બુદ્ધિવાળો મનુષ્ય કેવો હોય કે એનું અપમાન થાય તો એના મન પર કંઈ અસર ના થાય. એને મનમાં એમ થાય કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ
આત્મા છું, મારું અપમાન કોઈ કરી જ ના શકે. એને માન અપમાનની અસર ન થાય, કેમ કે એની બુદ્ધિ દિવ્ય બુદ્ધિ થઈ ગઈ છે. એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. બહારના જગતમાં ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, તો પણ તે એ પરિસ્થિતિની સામે દુઃખી ન થાય, હતાશ ન થાય. કેમ કે એને ખબર છે કે બહારના જગતમાં તો પરિવર્તન થવાનું જ, પણ મારું પોતાનું સ્વરૂપ સ્થિર છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. તો એની બુદ્ધિ કેવી થઈ? દિવ્ય બુદ્ધિ થઈ. એ મનુષ્યના જીવનમાં સારું કાર્ય થાય તોય પરમાત્માને ધન્યવાદ કરે, કોઈ કાર્ય અઘટિત થઈ જાય કદાચ તોય પરમાત્માને ધન્યવાદ કરે, કદી પરમાત્મા સામે એ ફરિયાદ કરે નહીં. એની બુદ્ધિ કેવી હોય? દિવ્ય બુદ્ધિ. આ દિવ્ય બુદ્ધિવાળો મનુષ્ય, એની અંદર ધ્યાન કરવાની ઈચ્છા થાય, સાધનામાં બેસવાની ઈચ્છા થાય, એની અંદર ભજન ચાલુ હોય, એને બસ સંતોના સાનિધ્યમાં, મહાપુરુષોના સાનિધ્યમાં જ ગમે, બીજી કોઈ વાત એને ગમે જ નહીં. તો આ છે દિવ્ય બુદ્ધિવાળા મનુષ્ય. દિવ્ય બુદ્ધિવાળા મનુષ્યની અંદર બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય, આત્મજ્ઞાન પ્રગટ થાય. આ દિવ્ય બુદ્ધિવાળા મનુષ્યની અંદર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોય છે. સદગુરુ પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોય છે, એટલે આ દિવ્ય બુદ્ધિવાળો મનુષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. તો જો તમારી બુદ્ધિ તામસી હોય તો એમાંથી રાજસી, એમાંથી સાત્વિક અને એમાંથી તમારી બુદ્ધિ દિવ્ય બુદ્ધિ બનાવવાની છે, તો જ તમારું જીવન પ્રકાશિત થશે. તો આ 4 બુદ્ધિના પ્રકાર છે. જ્યારે તમારી બુદ્ધિ દિવ્ય બુદ્ધિ થાય ત્યારે તમારો બુદ્ધિ યોગ થયો કહેવાય, ત્યારે તમે પરમ તત્વ સાથે જોડાયા કહેવાય, સદગુરુ તત્વ સાથે જોડાયા કહેવાય. તો જ્યારે આ દિવ્ય બુદ્ધિ થાય ત્યારે સદગુરુ પર આ શિષ્યને પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ થાય છે. અને જ્યારે સદગુરુ પર શ્રદ્ધા થાય ત્યારે જ એમના વચન તમારા હૃદયમાં ઉતરે છે. શ્રદ્ધા વગર તમે ગમે તેટલું સાંભળો તોય એ કંઈ કામનું છે નહીં. પહેલાં શ્રદ્ધા હોવી જોઈએ કે મારા સદગુરુ જે કહે છે બરાબર છે, મને મારા સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. આવી જો તમારામાં શ્રદ્ધા હોય તો સદગુરુના વચન તમારા હૃદયમાં ઉતરે છે, સદગુરુનું જ્ઞાન તમારા હૃદયમાં ઉતરે છે અને તમારી અંદર પ્રકાશ થાય છે. પણ જો તમારી અંદર શ્રદ્ધા જ નથી, વિશ્વાસ જ નથી અને તમે સદગુરુનો સત્સંગ સાંભળ કરો છો તોય એ કંઈ કામનું છે નહીં. ખાલી તમારે વાતો નથી કરવાની. અત્યારના શિષ્યો ખાલી વાતો કરે, ખાલી વિડીયો આવે એટલે સાંભળી લે, બસ અંદર કંઈ ઉતારે નહીં, ભાવ હોય નહીં, પ્રેમ હોય નહીં, બસ ખાલી વિડીયો સાંભળ્યો, કોમેન્ટ લખી, વાર્તા પૂરી. આનાથી તમારી પ્રગતિ થશે નહીં. ખાલી ભજન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, સત્સંગ સાંભળવો જોઈએ, એવી વાતો કરવાથી કંઈ વડા થશે નહીં. આ જ્ઞાન તમારે અંદર ઉતારવું પડશે, ભીતર લેવું પડશે, ભાવ સાથે, પ્રેમ સાથે, તો જ તમારી પ્રગતિ થશે. ખાલી સાંભળવા ખાતર સાંભળશો નહીં, કોમેન્ટ લખવા ખાતર લખશો નહીં. જો વિડીયો સાંભળવો જ હોય તો પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી સાંભળો. જો કોમેન્ટ લખવી જ હોય તો પૂર્ણ શ્રદ્ધા અને ભાવ સાથે લખો. ખાલી ફોર્માલિટીથી કોમેન્ટ લખશો નહીં, કેમ કે એનાથી તમારી કોઈ પ્રગતિ થશે નહીં. કોમેન્ટ લખવાનું કારણ એ જ કે તમને દિવ્ય શબ્દો મળે, દિવ્ય જ્ઞાન મળે, તમારી વાણી સુધરે, તમારી વાણીમાં દિવ્યતા આવે, તમારી વાણીમાં મધુરતા આવે. બસ એ જ કારણ છે કોમેન્ટ લખવાનું. તો જો લખવી જ હોય કોમેન્ટ તો પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભાવથી લખો. શ્રદ્ધા અને ભાવનું બહુ મોટું મહત્વ છે. સદગુરુએ આપણને મંત્ર આપ્યો હોય ને, સદગુરુ બધાને એક જ મંત્ર આપે, પણ કોનો ભાવ શ્રેષ્ઠ છે
એનો મંત્ર વધારે અસરકારક થાય, એના મંત્રમાં શક્તિ હોય, એની અંદર શક્તિ હોય. બાકી મંત્ર તો સદગુરુ બધાને એક જ આપે છે, પણ મંત્રની સાથે ભાવનું મહત્ત્વ છે, શ્રદ્ધાનું મહત્ત્વ છે, વિશ્વાસનું મહત્ત્વ છે. જેટલો તમારો ભાવ વધારે, જેટલો તમારો વિશ્વાસ વધારે, જેટલી તમારી શ્રદ્ધા વધારે, એટલો જ એ મંત્ર પ્રભાવશાળી થાય છે. તો આ માર્ગમાં ભાવનું બહુ મહત્ત્વ છે, શ્રદ્ધાનું બહુ મહત્ત્વ છે, વિશ્વાસનું બહુ મહત્ત્વ છે. આપણી અંદર પરમ તત્વ છે અને આ જગતના દરેક મનુષ્યમાં એ જ પરમ તત્વ રહેલું છે. જેમ આપણે ઊભા છીએ, સામે દર્પણ છે, આપણે દર્પણની સામું જોઈએ છીએ તો આપણને કેવું સારું લાગે છે કે ઓહો, હું કેટલી સરસ લાગું છું, હું કેટલી સારી છું, આપણને થાય છે ને. કેમ? કેમ કે અરીસામાં આપણને આપણું સ્વરૂપ દેખાય છે. તો આ દુનિયાના દરેક મનુષ્યની અંદર પરમ તત્વ રહેલું છે. તો આ મનુષ્યની સામે પણ જ્યારે તમે જુઓ તો એ વિચાર રાખો કે આની અંદર પણ એ જ પરમ તત્વ છે, આમાં મારું જ સ્વરૂપ છે, આ બધાની અંદર હું જ બેઠો છું. તો તમને કોઈ પણ મનુષ્ય પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય, ઈર્ષા નહીં થાય, તમને ક્રોધ નહીં આવે, તમને કોઈ પણ વાતનો અહંકાર નહીં થાય. અનુભવ કરીને જુઓ, ગમે તે મનુષ્ય તરફ જુઓ, બસ એક જ વિચાર કે આમાં મારું જ સ્વરૂપ છે, આમાં હું જ છું, આમાં હું જ છું, આમાં હું જ છું, આમાં હું જ છું. તો તમારી અંદરથી રાગ દ્વેષ અને ઈર્ષા ભાવ દૂર થઈ જશે. દરેકમાં પરમ તત્વ જુઓ, દરેકની અંદર પોતાનું સ્વરૂપ જુઓ, તો તમારું જીવન દિવ્ય જીવન બનશે, અલૌકિક જીવન બનશે. બસ હું એવું કયું કાર્ય કરું જેનાથી સામેવાળાનું કલ્યાણ થાય, જેનાથી સામેવાળાનું ભલું થાય, જેનાથી સામેવાળાના જીવનમાં દિવ્યતા આવે. બસ આવા વિચાર રાખો, દિવ્ય વિચાર રાખો. તમે છે ને અત્યારે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં છો, પ્રગટ સદગુરુની છત્રછાયા તમારી પર છે, એટલે તમને ખબર નથી કે તમને કયો ખજાનો મળી રહ્યો છે, કઈ ઉર્જા મળી રહી છે, કઈ ચેતના મળી રહી છે, કયું જ્ઞાન મળી રહ્યું છે. અત્યારે તમને ખબર ન પડે કેમ કે અત્યારે તમારી પાસે પ્રગટ સદગુરુનું સાનિધ્ય છે. એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા, એનો એક શિષ્ય હતો. એ શિષ્ય 20 વર્ષ સુધી આ સદગુરુના સાનિધ્યમાં રહ્યો, સદગુરુની ચરણમાં રહ્યો, સદગુરુની સેવામાં રહ્યો. પછી 20 વર્ષ પછી આ શિષ્યને મનમાં થયું કે હવે બહુ થઈ ગયું, સદગુરુની સેવા મેં બહુ કરી લીધી, હવે મારે સંસારમાં જવું છે. એટલે સદગુરુએ કીધું કે તું ભલે સંસારમાં જાય પણ ગુરુચરણમાં રહેજે. પેલા શિષ્યએ કીધું કે બસ હવે હું ધરાઈ ગયો છું, મારે ગુરુચરણમાં રહેવું નથી, હવે તો મારે સંસારમાં જ જેવું છે. ગુરુચરણની સેવા બહુ કરી, હવે મેં ગુરુચરણ, ગુરુનું સાનિધ્ય આજથી છોડી દીધું. અને શિષ્ય જાય છે સંસારમાં, એના લગ્ન થાય છે, લગ્ન થયા, સંસારમાં પડી ગયો, બાળકો થયા, એની પાસે પૈસા નહીં, પૈસાની શોધમાં ને શોધમાં ચોરી કરવા લાગ્યો, મોટો ચોર બની ગયો. એક દિવસ રાજાના રાજમહેલમાં ચોરી કરવા ગયો, રાજાએ એને પકડી લીધો અને પછી થોડા દિવસ પછી તેને ફાંસીની સજા સંભળાવવાની હતી. જ્યારે ફાંસીની સજા એને થવાની હતી ત્યારે આ મનુષ્યને મનમાં વિચાર આવ્યો કે જ્યારે હું સદગુરુના સાનિધ્યમાં હતો, મહાપુરુષના સાનિધ્યમાં હતો, ત્યારે મારી પાસે સારા વિચાર હતા, સકારાત્મક ઉર્જા હતી, મારી પાસે બ્રહ્મ જ્ઞાન હતું, આત્મજ્ઞાન હતું અને મારું જીવન દિવ્ય હતું. પણ ત્યારે મને એ દેખાતું ન હતું. પણ આજે જ્યારે મારું જીવન નરક જેવું થઈ ગયું છે, આજે જ્યારે હું એક ગટર જેવું જીવન જીવી રહ્યો છું, ત્યારે હવે મને સમજાય છે કે સદગુરુના ચરણનું શું મહત્ત્વ છે, સદગુરુના જ્ઞાનનું શું મહત્ત્વ છે, સદગુરુની દિવ્ય દ્રષ્ટિનું શું મહત્ત્વ છે, એ મને હવે સમજાય છે. જ્યારે મારું જીવન પૂર્ણ થઈ ગયું અને મને ફાંસીની સજા આપવાની છે, રાજા આવે છે, રાજા આ મનુષ્યને ઓળખી જાય છે કે અરે તું તો મારા ગુરુનો શિષ્ય છું. પહેલાંએ કીધું કે હા હું એ ગુરુ મહારાજનો શિષ્ય છું. રાજાએ કીધું કે તું અહીંયા તું ચોર કેવી રીતે બની ગયો? એટલે એને કીધું કે આ રીતે મેં ગુરુનું ચરણ છોડી દીધું અને પછી મારી દિશા બદલાઈ ગઈ અને હું ચોર બની ગયો અને હવે મને ફાંસીની સજા મળવાની છે.
પેલા મનુષ્યએ કીધું કે મારે એકવાર ગુરુ મહારાજના દર્શન કરવા છે. રાજાએ કીધું કે ના, હવે ગુરુ મહારાજના દર્શન થાય નહીં. રાજાએ કીધું કે તારો એક ગુનો હતો માફ કરી દે, પણ તારા તો બે ગુના છે. પહેલો ગુનો કે તે રાજમહેલમાં ચોરી કરી, અને બીજો ગુનો કે તે આવા મહાપુરુષનું ચરણ છોડી દીધું, આવા મહાપુરુષનું શરણ છોડી દીધું. તારા બે ગુના છે, એ તો માફ થશે જ નહીં. એટલામાં એના ગુરુ મહારાજ આવ્યા અને જોયું કે ઓ મારો શિષ્ય પેલો પગમાં પડી ગયો. ગુરુ મહારાજે કીધું કે આને છોડી દે, જીવન દાન આપી દે, એને ઘણો પશ્ચાતાપ છે. પછી રાજાએ એ મનુષ્યને જીવન દાન આપ્યું અને ફરીથી એ મનુષ્ય સદગુરુના સાનિધ્યમાં જવા લાગ્યો, સદગુરુના સત્સંગમાં જવા લાગ્યો. એટલે જ્યાં સુધી તમે સદગુરુના સત્સંગમાં છો, સાનિધ્યમાં છો, ત્યાં સુધી તમને એ નથી ખબર પડતી કે અમને શું મળ્યું છે. તમને મળ્યું છે એટલું તો જગતમાં કોઈને નહીં મળ્યું હોય. સદગુરુના સાનિધ્યમાં તો શિષ્યોને લીલા લહેર હોય, કંઈ તકલીફ ન હોય, આટલી તકલીફ ન હોય. પણ જ્યારે આ શિષ્ય સદગુરુનું ચરણ છોડી દે છે, સદગુરુનો સત્સંગ છોડી દે છે અને સંસારમાં જતો રહે છે, ત્યારે એનું જીવન હકીકતમાં નરક જેવું બની જાય છે. કેમ કે તેને ગુરુ ચરણ છોડી દીધું, ગુરુનો સત્સંગ છોડી દીધો. એટલે સત્સંગ વગર તો આ જીવન વ્યર્થ છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવે નહીં, જીવનમાં પ્રકાશ આવે નહીં. માટે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી સદગુરુના સાનિધ્યમાં જવું જોઈએ, સદગુરુના સત્સંગમાં રહેવું જોઈએ, સદગુરુનું બ્રહ્મ જ્ઞાન ભીતર ઉતારવું જોઈએ, જેથી આપણું જીવન સાર્થક થાય. ખાલી દેખાડો કરવાનો નથી, ખાલી વાતો કરવાની નથી. ખાલી અત્યારે તો વાતો થઈ રહી છે કે હા ભજન કરવું જોઈએ, એ જ સાચું છે કે બીજું બધું ખોટું. પણ મનમાં તો સંસાર સાચો લાગતો હોય ને ભજન ખોટું લાગતું હોય. અત્યારે બધા વાતો કરે કે ધ્યાન જ સાચું, હો ભક્તિ જ સાચી, આપણે આવું જ કરવું જોઈતું હતું. પણ શું કરીએ કે આપણે સંસારમાં ફસાઈ ગયા, હવે કર્તવ્ય તો પૂરું કરવું પડે ને. આ બધા બાના જ છે સંસારમાં રહેવાના. મનમાં તો હજુ સંસાર જ છે, મનમાં હજુ સંસાર જ ગમે છે, મનમાં તો હજુ સંસારમાં જ રહેવું છે. પણ ખાલી બહાર વાતો કરવી છે કે આપણને ભક્તિ મળી હોત તો કેવું સારું. કરો ને, તમને મળી છે ભક્તિ. જેને ભક્તિ કરવી હોય, જેને ભજન કરવું હોય, જેને પરાકાષ્ઠાએ પહોંચવું હોય, એ તો ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય તોય પહોંચી જાય. એને બહાના કાઢવાના આવે નહીં. જેને મુક્ત થવું હોય, મોક્ષની પરમ કક્ષા પ્રાપ્ત કરવી હોય, એને કોઈ બહાના આવે નહીં. એ તો પરાકાષ્ઠાએ પહોંચી જ જાય, એને વાતો કરવાની ના આવે. બાકી જેને સંસારમાં ગમે છે, સંસારમાં રહેવું છે, હજુ સંસારમાં જીવવું છે, હજુ સંસારમાં આસક્તિ છે, એને તો પછી આ ભક્તિ માર્ગમાં ગતિ મળતી નથી, એની પ્રગતિ થતી નથી. કેમ કે હજુ મનમાં સંસાર જ ગમે છે. તો જ્યાં સુધી પરમાત્મા પોતાના ન લાગે, સદગુરુ પોતાના ન લાગે, ત્યાં સુધી આ માર્ગમાં જલ્દીથી આગળ વધી શકાતું નથી. જ્યારે પરમાત્મા પોતાના લાગે, સદગુરુ ભગવાન પોતાના લાગે, ત્યારે જ તમારી પ્રગતિ થાય છે. તો આ છે ગુરુનો મહિમા, પ્રગટ મહાપુરુષોનો મહિમા. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી સાંભળજો, તો જ તમારી પ્રગતિ થશે. સાંભળવા ખાતર સાંભળતા નહીં. જો અંદરનો ખૂબ ભાવ હોય, ખૂબ પ્રેમ હોય, ખૂબ વિશ્વાસ હોય તો જ કોમેન્ટ લખજો, નહીં તો કોમેન્ટ લખતા નહીં. કેમ કે પછી ખાલી કોરા શબ્દો કંઈ કામના છે નહીં. કોમેન્ટ લખવાની છે તમારે તમારી પ્રગતિ માટે, તમારે તમારી ઉધર્વ ગતિ માટે, તમારા કલ્યાણ માટે. તો જો લખવી જ હોય તો ખૂબ પ્રેમથી, ભાવથી લખજો. સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ખૂબ પ્રેમથી, ભાવથી સાંભળીને વિડીયોને લાઈક કરજો. અને જે જિજ્ઞાસુ હોય એને આ વિડીયો અવશ્ય શેર કરજો. ઘરે બેઠા આ ગુરુ કાર્ય
અવશ્ય કરવું જ જોઈએ, જેનાથી અઢળક પુણ્યોની પ્રાપ્તિ થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.